પોલીસ બેડામાં જે આઈપીએસો છેલ્લા ઘણા સમયથી વેટિંગ પોસ્ટિંગ પર હતા તેમને લઈને મહત્વના સમાચાર મળ્યા છે ને હવે આ મામલે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। વેટિંગ પોસ્ટિંગ રહેલા જે આઈપીએસ અધિકારીઓ છે તેમને અંતે ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે, તેમની નિમણૂક કરી દેવામાં આવી છે। હવે વાત કરવી છે કયા આઈપીએસ અધિકારીઓને ક્યાં મૂકવામાં આવ્યા છે તેની, તો સૌપ્રથમ શમશેર સિંહને ડીજીપી સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। ત્યારબાદ રાજકોટના જે આઈજી હતા અશોક કુમાર તેમને આઈબીમાં મૂકવામાં આવ્યા છે। આઈપીએસ ગૌતમ પરમાર જેઓ ભાવનગરના રેન્જ આઈજી હતા તેમને સીઆઈડી ક્રાઇમના આઈજી બનાવવામાં આવ્યા છે। રાઘવેન્દ્ર વત્સ જેઓ અમદાવાદ રેન્જ આઈજી તેમને બનાવવામાં આવ્યા છે। નિલેશ જાજડિયા જેમને વડોદરા શહેરના જેસીપી બનાવવામાં આવે છે। બિપિન આહિર જેમને આઈજી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં મૂકવામાં આવે છે। પીએલ મલની એસસીબીમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે। એનએન ચૌધરીને સ્ટેટ આઈબીમાં બદલી કરવામાં આવી છે। એજી ચૌહાણ જેઓ જેસીપી ટ્રાફિક અમદાવાદમાં તેમની બદલી થઈ છે। આરવી અસારી જેમને ભાવનગરના રેન્જ બનાવવામાં આવ્યા છે। કે એન ડામોર જેઓ સીઆઈડી ક્રાઇમમાં તેમની બદલી થઈ છે। મકરંદ ચૌહાણ જેમને કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર તરીકે મૂકવામાં આવ્યા છે। પરીક્ષિતા રાઠોડ જેઓ બનાસકાંઠાના રેન્જ આઈજી તેમને બનાવવામાં આવ્યા છે। વિધિ ચૌધરી જેઓ આઈજીપી ગોધરા રેન્જ બનાવવામાં આવ્યા છે। વિશાલ કુમાર વાઘેલા જેમને આઈજી સ્ટેટ મોનિટરિંગ સેલમાં મૂકવામાં આવે છે। વિશાલ કુમાર વાઘેલાને પોલીસ ભરતી બોર્ડના વધારાનો જે આઈજીનો ચાર્જ છે તે આપવામાં આવે છે। લીના પાટીલ જેઓને પ્રિન્સિપાલ કરાઈ તાલીમ શાળામાં મૂકવામાં આવે છે। નિર્લિપ્ત રાય જેમને રાજકોટના રેન્જ આઈજી બનાવવામાં આવે। દીપક કુમાર મેઘાણી જેમને એસીબીમાં જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવે છે। મહેન્દ્ર બગરિયા જેઓને સુરતમાં જીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે। હિતેશ જોયસર જેમને આઈબીમાં મૂકવામાં આવ્યા છે। ડૉક્ટર તરુણ દુગ્ગલ જેમને એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિનમાં મૂકવામાં આવે છે। ચૈતન્ય માંડલિક જેમને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક મૂકવામાં આવે છે। સરોજ કુમારી જેમને જેલ વડોદરાના ડીઆઈજી બનાવવામાં આવ્યા છે। રાજેન્દ્રસિંહ ચુડાસમા જેઓ રેન્જ આઈજી જુનાગઢ, રાજેન્દ્રસિંહ ચુડાસમાને પોલીસ ટ્રેનિંગ પ્રિન્સિપાલનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે। આરપી બારોટ જેમને આઈજી અમદાવાદ જેલ બનાવવામાં આવ્યા છે। ડૉક્ટર જીએ પંડ્યા જેમને રાજકોટના જેલ આઈજી બનાવવામાં આવ્યા છે। આરટી સુસરા તેમને સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદમાં મૂકવામાં આવે છે। સુધા પાંડે જેઓ આઈજી હથિયારી એકમ વડોદરા મૂકવામાં આવે છે। સુજાતા મજબૂદાર જેમને આઈજી હથિયારી એકમ ગાંધીનગર મૂકવામાં આવે છે। ડૉક્ટર સુધીર દેસાઈ તેમને એડિશનલ કમિશનર વડોદરાના બનાવવામાં આવે છે। બલરામ મીણા તેમને સ્પેશિયલ કમિશનર સુરતના બનાવવામાં આવે છે। ડૉક્ટર કરણરાજ વાઘેલા જેમને ક્રાઇમ બ્રાન્ચ જેસીપી તરીકે સુરત મૂકવામાં આવે છે। એસવી પરમાર જેમને ટ્રાફિક વિભાગ જેસીપી તરીકે સુરત મૂકવામાં આવે છે। એમ મુનિયા જેમને આઈજી કોસ્ટલ સિક્યોરિટી અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે। એમ મુનિયાને કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગરનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે। મયુર પાટીલ જેઓને ડીસીપી ઝોન 8 અમદાવાદમાં મૂકવામાં આવે છે। વબાંગ ઝમીર જેમને વેટિંગ ફોર પોસ્ટિંગ અત્યારે રાખવામાં આવ્યા છે, એટલે કે આ જે 37 જેટલા આઈપીએસ અધિકારીઓ છે તેમને અલગ અલગ જગ્યાઓ પર હવે અંતે ફાઇનલી ગુજરાત સરકાર દ્વારા સ્થાન આપી દેવામાં આવ્યું છે।